રાજસ્થાનના જોધપુર શહેરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ધોધમાર વરસાદ ખાબકવાના કારણે અનેક વિસ્તારો પાણી થયા છે। કેટલાક સ્થળો પર તો રસ્તાઓ જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી ભરાયા છે। તો ભારે વરસાદની સ્થિતિના કારણે ધંધા રોજગારને પણ અસર પહોંચી છે। પર્યટકોએ પણ હોટલમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે। જયપુરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ। મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દ્રવ્યવતી નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ભારે વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા વાહન ચાલકો પણ પાણીના પ્રવાહ વચ્ચે રસ્તા પરથી પસાર થવા મજબૂર થયા હતા। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જયપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના દુર્ગાપુરા વિસ્તારમાં મહારાણી ફાર્મ પાસેથી પસાર થતી દ્રવ્યવતી નદીના પુલ પર પાણીના વહેણ વહેતા થયા હતા, તો કેટલાક સ્થાનિકો આ વહેણને બેદરકારીભરી રીતે પાર કરતા જોવા મળ્યા હતા। શ્રાવણમાં સરવડાને બદલે રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। એક જ સપ્તાહમાં એટલો વરસાદ ખાબક્યો કે 7માંથી 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, તો કેટલાક ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। રામસાગર ડેમ, હુસેનપુર ડેમ સહિત આરટી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તેમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। બીજી તરફ કરૌલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પાર્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સુરક્ષા માટે પોલીસ જવાનો ડેમ નજીક ખડે પગે જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે કરૌલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતા રસ્તાઓ ધોવાયા હતા, જેના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। રાજસ્થાનના રણથંભોરમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું। મેઘાએ બઘડાટી બોલાવતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ત્રિનેત્ર ગણેશ મંદિર જવાનો રસ્તો બંધ થઈ ગયો અને લગભગ 100 જેટલા શ્રદ્ધાળુઓ રસ્તામાં પાણી ભરાવાના કારણે અટવાઈ પડ્યા। અડા બાલાજી નજીક રણથંભોરમાં ભારે વરસાદના કારણે યાત્રાળુઓને પરત ફરવું મુશ્કેલ બન્યું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક તરફ નદીનો ધસમસતો પ્રવાહ અને રસ્તા પર ઉભેલા લોકો। જોકે પ્રવાસીઓ ફસાયા હોવાની જાણ થતાં જ વન વિભાગ એક્શનમાં આવ્યું અને એસડીઆરએફની ટીમ પણ ઉતારવામાં આવી। એસડીઆરએફના જવાનો કેટલાક લોકોને પહાડો પર ચઢીને બચાવ્યા હતા। મધ્યપ્રદેશના શ્યોપુરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે નદી પાર કરતી વખતે એક બાઇક સવાર તણાયો હતો। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસમાં રહેલા ગ્રામજનો દોડી આવ્યા હતા। આ લોકોએ યુવકનું તો રેસ્ક્યુ કર્યું જ હતું, સાથોસાથ બાઇકનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક સવાર ફસાયો છે અને કેટલાક લોકો તેની મદદે આવ્યા છે। ત્યારબાદ સ્થાનિકો બાઇકની ટીંગાટોળી કરીને કિનારા સુધી લઈ આવ્યા હતા। આમ યુવક નો જીવ તો બચ્યો, સાથોસાથ બાઇક પણ પાણીના પ્રવાહમાં તણાતું બચી ગયું હતું। આ પ્રકારે ગાંડીતુર બનેલી નદીના પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે વાહનો પસાર ન કરવા માટે નાગરિકોને ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરે છે। મધ્યપ્રદેશના ખંડવામાં પણ બારે મેઘ ખાંગા થયા છે। ભારે વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહી રહી છે। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। નદીઓ ગાંડીતુર બની છે, જેના કારણે પાણીનો પ્રવાહ રસ્તા પર વહી રહ્યો છે। એક બાઇક સવાર આ પાણીમાં તણાતો જોવા મળી રહ્યો છે, તો અન્ય એક દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લારી ચાલક પણ પાણીના ભયાનક પ્રવાહ વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યો છે। ભારે વરસાદ બાદ નદીમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ નદીના પાણી શહેરના રસ્તાઓ પર વહેતા થયા હતા।